કર્યું. આ રહ્યા પપૈયું તો મળે નહીં ને. ચાલો ગાંઠિયા વણાય છે હવે. હા જો કેવા આવડે છે જોઈ. ચાલો બધાય કામ કરવા માંડ્યા છે પોતપોતાનું. હા ચાલો બધાય જમવા બેસી ગયા છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. હવે જો 5 વાગ્યા ને કુશલ 2 કલાક આરામ કરી લીધો. બરાબર શું તો નતું હવે ખબર નહીં, નીંદર આવી ગઈ. એ તો એવું જ કે દર વખત એને સુવામાં બહુ નસીબદાર છે. આમ લાંબા થાય ને આમ ઊંઘ આવી જાય. બહુ વિચારવાનું નહીં. એવું છે. હવે જાય ગાંઠિયા નો પ્રોગ્રામ. ગાંઠિયા ચિપ્સ ગાંઠિયા ને સંભારો ને ચા ને. અહીંયા પપૈયું ના મળે ક્યારેક જ મળે એવું છે, કાચું પપૈયું. એટલે અમે પછી કેવો કોબી મરચાંનો કરીએ સંભારો, એ પાકો કરીએ, અને ગાજર ને ટમેટાનું સેલેડ બનાવીએ. ગાજર ખમણીને ટમેટા ને એવું નાખીને. ને કઢી ના બનાવી આપણે. રાજકોટ સાઈડ કઢી ના હોય. હા, આપણે અમદાવાદ ને ત્યાં જાય ને ત્યાં હોય. ત્યાં હોય ગાંઠિયા સાથે કઢી નથી બનાવતા. કે ચા બનાવી. ચલો જઈએ બનાવશું. હાલો, ચિપ્સ ચાલે છે અત્યારે. શું કે છે? આવી ગયા અને પછી જો બધું સેલેડ ને કર્યું. આ રહ્યા પપૈયું તો મળે નહીં ને. ગાજર ટમેટા આ ગાજર ટમેટા ને સંભારો. આ મસાલા બાકી છે. અને આ કોબી મરચાંનો સંભારો આપણે કરીએ નોર્મલી. આ ડુંગળી અને આ ચિપ્સ થાય છે. હજી ગાંઠિયા છેલ્લે કરશું, પેલા ચિપ્સ કરશું. ને લીલી ચટણી એને બનાવેલી છે. અને ગાંઠિયા ક્યાં છે? ગાંઠિયા વણેલા. વણેલા. હા, પછી કોઈ ફાફડા ખાવા હોય તો કરશું, બાકી વણેલા. હા, ચિપ્સ કઢાઈ છે અહીંયા. ચિપ્સ ચાલુ થઈ ગઈ છે. ચિપ્સ તો વાર લાગે ને, બાકી બધી હજી કરશું. છોકરાઓ તો ગાંઠિયા ખાશે નહીં, એ તો ચિપ્સ જ ખાશે ને એટલે. વાહ. આપણે ઘરે કરીએ ને એવી ઓલી સ્ક્વેર વાળી આપણે બારે ખાતા હોય. ચાલો ઘરની વેફર ખાવા. શું છે? ઘરની વેફર, સાબુદાણાની વેફર છે, મૂર્ખા છે, ઓનર આજે આ બેન ને ત્યાં પાર્ટી. એને લડ્ડુ બનાવ્યા છે મેં બતાવું તમને. આ કુક બધા જાજા છે, જેટલા ખાવા કરતા બધા મરચા છે. માસ્ટર શેફ. અને આ બે હોસ્ટ છે, એના ઘરે અમે આવ્યા છીએ. અને આ શું બનાવ્યું છે? કોકોનટના લાડુ છે. ઓહો, મને બહુ ભાવ્યો. ટોપરા પાક બહુ મજા આવે. એને એકવાર રાત્રે 10 વાગે બનાવડાવ્યો તો ખબર ટોપરા પાક. એ કે મને કઈ ટોપરાનું ઓલું મીઠું મીઠું ખાવાનું મન. મને ચીકી એ ટોપરાની ભાવે. ઇન્સ્ટન્ટલી બની જાય, જલ્દી મજા આવે ખાવાની. તો આ બધા તો છે ને વાતું કરે છે, પણ આ કામઢાબેન અમારા આ છે ને જો મેક્સિમમ વર્ક મિસુએ ઉપાડી લીધું છે. હવે અમારે બહુ ઓછું કરવું પડે છે. એ તો બોડી ઉપર ખબર પડી જાય. બહુ બિચાકડીને તમે એને ગાજર ખમણી દીધું ને, હવે પછી બટેટા છોડી દેશ. હા એટલે હાલે છે. આવો બધા ગાંઠિયા ખાવા. હાલો, હોસ્ટ ઇન્વિટેશન આપે છે. આવો બધા ગાંઠિયા ખાવા એમ. ગાંઠિયાનો લોટ હજી બાકી છે. હા, આર્યો લોટ ઘણો છે. લોટ આવી ગયો, લોટ બાંધવાનો 4 કિલો લોટ છે આપણી પાસે. બાંધવાનો ખાલી બાકી. આ બધું તો ઈઝી વર્ક હતું. ડિફિકલ્ટ તો હવે આવશે. અલી વાર્ષિક પરીક્ષા તો હવે જ. સોડા કયું નાખશું ને એ નથી ખબર. ઇન્ડિયાથી લઈ આવેલો સોડા છે એને વર્ષો થઈ ગયા. અને બાકી આ વોશિંગ સોડા છે, જોઈએ આ કામ કરે છે કે નહીં. વોશિંગ સોડા જ છે, રિયલી વોશિંગ સોડા છે. એટલે આમાં બધા ખાશે ને એટલે બધા મોઢામાં બોલશે ને એટલે ફીણા આવશે. ના ના, બોડી ડિટોક્સ થઈ જાય. બધી નીકળી જાય. એના કરતા આપણે ભલે વર્ષો જૂનો રહ્યો ઓલો જ નાખશું. કારણ કે આમાં તો વોશિંગ મશીન દોરેલું છે, એટલે કઈ ખબર નથી હવે. હા, રિયલી ઓલો જ છે, કપડા ધોવાનો. આમ તો લીગલી તો આપણે આ સોડા ઇન્ડિયાથી લઈ આવી ના શકાય, પણ આવી ગયા. કારણ કે વ્હાઈટ પાવડર હોય ને, એટલે વ્હાઈટ પાવડર જેવું હોય ને ઇન્ડિયાથી એલાઉડ ના હોય. ક્યારેક આવે તો આવી જ જાય એવું છે. એવું દેખાય ને શું કે વ્હાઈટ છે, આનું શાક ક્યારેય ન કરતા. ચાલો, શું કે મેજર બીજું એટલું આખી ચમચી જેટલું નાખો ને. આમાં પાણી
તેલ સોડા અને મીઠું મિક્સ કર્યું. હવે બ્લેન્ડર મારશું ને આ લોટ ચાલ્યો. હવે આ ઓલું બ્લેન્ડર કરે છે મયુરી. પાછી લોટ બાંધી લેવાનો. એક ગાળો ટીપી નીકળ્યો છે. એક ગાળો twist નો નીકળ્યો છે, એક આવે છે. સ્પેશિયલ મસાલો બનાવ્યો. હે સ્પેશિયલ ચિપ્સ ઉપર નાખવા મસાલો બનાવ્યો. એ બધાય પછી તળે ને એટલે પછી નાખી દે. ઓકે. મરચા છે મસ્તી રેડી. ઓહો હળવાના પછી આપણે બધા ત્યાં ફોકસ થઈ ગયા છે ટીપનું શું છે દીદી? ખાય છે એમ રીતે ખાય. હા 10-15 મિનિટ થાય. એટલે 25 વેલી ચાલુ કરી. કારણ કે એક ગાળે વાર લાગે. કથામાં ઓલો હાથ નો અડાડે. બધા હાથ અડાડી ગયો છે હાલ હાલ. બધા હાથ અડાડો. હાથ અડાડો. હાથ અડાડો છે. આ બધાય બનાવે છે ભાઈ. માસણ ના કરવા પડે ને ભાઈ છેલ્લે એટલે. જો આમાં સારા થાય તો બધા જ નામ આવશે, પણ ખરાબ થયા ને તોય બધા જ નામ આવશે. કઈ વાંધો નહીં. તો શેફે ખરાબ કર્યા. આવું છે બોલો. નાખી જ દેવાનું. નાખી દે તો હું હારે પાણી નાખીને હલાવે. ચાલો ગાંઠિયા વણાય છે હવે. હા જો કેવા આવડે છે જોઈ. એ તેમ જ હોય. વાહ જોરદાર આવડે છો. શીખી ગયા. દુકાન ખોલ નાખી. હાલો હવે આ ટ્રાય કરી એટલે ખબર, પછી બીજો કરીએ. ચા મૂકી છે એક સાઈડ. ના કોન્ડિમેન્ટ્સ શું કહેવાય સંભારા બધા રેડી જ છે. હજી તો ગ્રીન બની ચટણી રહી છે. મરચું દેતો. મરચા તળડા. અમે ખાઈ લો. મરચા વાહ મરચા તો જો. ગ્રીન ચટણી એને બનાવી એ હજી ફ્રીજમાં છે. અને ચિપ્સ વાળું હોય છે ફૂલ તેલ. આપણા નથી કરવાના ને? જોઈ લે. ઉખેડવાની પટ્ટી જોઈ હરખી આમ તો જ મજા આવે. રિક્વાયરમેન્ટ છે અહીંયા. જો કે અમે તો ખાલી ઓલા જ છીએ શું કહેવાય વ્યુઅર ઓડિયન્સ છીએ. આ બે કુક છે એટલે હું ઈ કે ઈ અમારે ભાઈ બેન થઈને બનાવીએ. ખાશું કા? પણ ત્યાં છે સરસ હો વણેલા. કેરી હવે શું? બેસી જાઓ તો હાથ. અને એક જગ્યાએ ચા થાય છે. એવું ભાઈ ચા મૂકી છે. આ હોસ્ટ છે ઈ ચા મૂક્યો છે. પછી થોડો કડક ખળવાનો છે, થોડોક કરવાનો છે. કરો જેવો કરવો હોય કોચો. વાઘ બકરી હો ચિપ્સ પણ. નાખી આવજે. હા, ચિપ્સ જેટલી સુધારી હતી ને એની અડધી થઈ ગઈ. ઈ આ બધા ખાઈને હું તો ના પાડું છું. ખોટું બોલે છે. જા વાઘ વાઘ બકરી બકરી છે, વાઘ બકરી. વાઘ બકરી જેવી અમે આ વખતે નવી લીધી ને તો બટકાઈ ગયા. વાઘ બકરી જેવી મજા ના આવે. ટાટાની લીધી અમે, પણ એમાં ડબલ નાખવી પડે. ચાલો જો ગાંઠિયા પડવા માંડ્યા હવે. ઓહો ઓકે. નાયકા બેકા ફૂલા. ધીમો ગેસ કરી નાખતો નથી. ચાલો ગાંઠિયા બધું બરાબર છે. ફૂલા તરત હો, નાયકા બેકા ફૂલા. ઓકે તો તું ઈ પછી આવ. બેયમાં ઓલી ફ્લેમ અલગ અલગ જોઈ ને એટલે પેલા ચિપ્સ કરી નાખી ફૂલ ફ્લેમમાં. આ હવે લો ફ્લેમમાં કરવું પડે એટલે ગાંઠિયાનો વારો છેલ્લો રહે છે. મારે ના મયુરીની ચા પછી અલગ હું મૂકીશ. હા, ઈ આ લોકોને થોડુંક કડક જોઈ ને અમારે પોચી જોઈ. બીજા દિવસે મૂકી દેવી છે? ત્યાં જોવો. મસ્ત કર્યું. જોયા કેવા મસ્તીના કલર સરસ છે. લોટનો માપ એનો હતો
ઓલો બધું લોટ સોડા તેલ ને આ કુક છે અમારા, માસ્ટર છે ઓર્ડર લે છે અમારે, કોઈને તમારે ઓર્ડર દેવા હોય 500 ગ્રામ કેટલામ ભાઈ? રસોઈના રાજા ઓલો અહીંયા તો કલાક પ્રમાણે હોય ને, અહીંયા કલાક પ્રમાણે હોય. કલાકના $40. શું કેવું? 15 મિનિટના $65. 15 મિનિટ $65. તો મોંઘા પડે ભાઈ. હલાઈ જશું. આ $35 વાળા છે. કલાકના હો 15 મિનિટના નહીં. ઓહો, આ તો બહુ રીઝનેબલ. એકમાં છે ને આ કેરી તો દેખાડ. ચાલો બધાય કામ કરવા માંડ્યા છે પોતપોતાનું. હા, કેરી સુધરાઈ, ઓલે શું કહેવાય, ગીરની સુધારી. તાળલા. વાહ, શું કે આ તળવાળા બસ જો એકદમ ઓલા થાય છો, વ્હાઈટ અને ફૂલે છે આમ સરસ. બનાવાળા વધુ છે, કારીગર વધુ છે. સ્કિલ જોરદાર છે. 3 જણા બનાવે દેખાય. મિશ્રી તો હોય જ બધી ભેગી. મિશ્રી તો હોય જ, કામડી છે. થોડો ભાભી સોનિયા તો જાવું મેં નાખ્યું કે નહીં મને યાદ નથી. ના ના મેં નથી નાખ્યું. બરાબર વળે. જોરદાર. ના, ચાલો બધાય જમવા બેસી ગયા છે. શું કે છે દીવું? અરે એકદમ એક નંબર. ઓહો, ફૂલ પ્લેટ લીધી છે તો. એનો ચા, ગાંઠિયા, ડુંગળી, સંભારો, કેરી, કેરી, ગીરની, 2 ચટણી, ચિપ્સ, મરચા. ચા, ઓહો, એવું સંભારો ભૂલી ગયો બ્રો. સંભારો મને ભાવતો નથી એટલે નહીં લીધો. બાકી તો કયો સંભારો ઘટે છે? ઓહો સંભારો હજી બાકી રહી ગયો. ઓહો હો, આ હોસ્ટ પૂરું કરી દે છે. બીજું અરે ઈ શોખીન છે કાં ખાવાના કે નહીં? પણ એનું પેટ બહુ નાનું છે. થોડું ખાઈ લો તો વધારે ખાય. એક સાથે વધારે ન હાલે. એમ લીધો ફરમાઈશ ઉપર ગાંઠિયા. આ તો મસાલથી પીરે. હવે એક તકલીફ પડી ગઈ છે, મોટી કુશલ કુશલ બધા એમાં આપણો વાંક નથી. આ લોકો છે ને વ્હાઈટ સુગર યુઝ કરે, આપણે બ્રાઉન કરીએ છીએ. એટલે નિમક ને એ બે હતું બાજુ મેં નિમક નાખી દીધું. આખી ચા વેસ્ટ કરી. હમણાં એને ટેસ્ટ કરી હો પાછી તો એને પાછી આ બોટલ છે ને બધી બરણી સરખી છે જાર. અને અહીંયા આપણે ઇન્ડિયામાં કેવી ખાંડ જાડી આવે ને, આ ખાંડ છે જુઓ. આ જોઈ દે, આમાં બે માં ડિફરન્સ શું છે? આ સોલ્ટ છે ને આ સુગર. બાજુ રાખો એટલે આમાં ખબર ન પડે. આપણે ઇન્ડિયામાં તો જાડી સુગર આવે ને એટલે ખબર પડી જાય. એમાં પાછું ઈ નહીં, સુગર ઓલી 3 ચમચી નાખી દે એટલી એને સોલ્ટ નાખ્યું હોય છે એટલે પછી હાલો હવે પાછી મૂકી. બીજું શું? અહીંથી તો નહીં અહીંથી બાંધી નાખ્યું. સુગર જ છે પણ ચાની બાજુમાં ખાંડ જ હોય ને. આપણે અહીંથી જે નાખ્યું છે ને એમ એ નહીં, સુગર જ છે. ચાની ભૂકી બદલે કોફી નથી નાખી દીધી ને, કોફી નથી નાખી. ના ઈ તો ચા સોલ્ટ જ છે. હવે એને આ જો ચાખ્યું. અમે છે ને એ આ ચાખે છે, આ ચાખે છે. હાલો ચાખવા દો. ચાખો દે. ના સારું જ છે, સારું જ છે, મને ખબર હોય ને. હવે ફાઇનલી સુગર વાળી ચા બની ગઈ છે. કુશલે તો ટેસ્ટ ના કરી હોય કે મને તો હજી બીક લાગે છે ઓલાની. મને ખારી જ લાગે, ટેસ્ટ જ નથી આવતો હવે. હા હાલો હવે જમી લઈ. હવે જો બધાય જમી લીધું અને ફ્રી થઈ ગયા ને કુશલ ને લોકો ગયા છે જેન્ટ્સ પાન લેવા. અહીંથી થાય તો બહુ દૂર ચટકાશ, પણ તોય મન થયું હતું તો કે હવે બધા માટે પાન લઈ આવીએ, જઈએ છીએ અમે. તો એ બધા ત્યાં ગયા છે. ના અહીંયા તો જો ડિશ વોશરમાં બધું મૂકી દીધું અને
એને અહીંયા રોબોટ છે એટલે સ્વીપ મોપ કરવા નથી, રોબોટ કરી નાખશે. ચાલુ કર્યો છે, હવે આવે એટલી વાર. બહાર નીકળે એટલે એ રહ્યું અહીંયા છે. એનું પેલું મોબાઈલમાં ને એમાં સેટિંગ હોય એટલે એ પ્રમાણે ખાલી આટલામાં જ કરવું હોય ને તો એ આટલામાં જ કરશે. અહીંયા અમે નીચે બેઠા હતા ને એટલે જો આ રહ્યું આવી ગયું છે. હવે એની જાતે પેલું મોબાઈલમાં સેટિંગ કર્યું જ ને કે કિચનમાં ને આટલામાં કરવાનું એટલે એટલામાં જ કરશે, બધે નહીં કરે. પેલા બધાય બોર્ડર લેશે પછી વચ્ચે કરશે. આમાં સ્વીપ મોપ બંને થાય એટલે કાંઈ કરવાનું નથી. ને હજી 2-3 જણે બાકી છે જમવાનું એટલે થોડો ગાંઠિયાનો લોટ રાખી દીધો છે એટલે એ લોકો મોડા આવશે ને તો ત્યારે બનાવશું ગરમ. તો ચલો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.